આ તરફ વાત કરીએ અમદાવાદમાં ઠગબાજ બિલ્ડરની વૈભવી લાઇફસ્ટાઇલ જોવા મળી। સંદેશ ન્યૂઝ બિલ્ડર જયદીપ કોટકના બંગલે પહોંચ્યું। પ્રિવિલોન બિલ્ડર્સના નામે સ્કીમ મૂકી કરોડોની ઠગાઈ આચરવામાં આવી। જયદીપ કોટકની વૈભવી લાઇફસ્ટાઇલ હવે સામે આવી ચૂકી છે। બોપલના આરોહી પ્લોટ્સમાં તેણે કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો છે। 183 કરતા પણ વધુ લોકો સાથે કરોડોની ઠગાઈ આચરવામાં આવી અને ત્યારબાદ કરોડોનો વૈભવી બંગલો પણ ખરીદવામાં આવ્યો। 6 મહિના પહેલા પોતાના અને પત્નીના નામે આ બંગલો ખરીદવામાં આવ્યો છે। બોપલ પોલીસની તપાસમાં બંગલાનો રેકોર્ડ નથી તેવું સામે આવ્યું છે। જો કે સંદેશ ન્યૂઝ આ બંગલા પાસે પહોંચ્યું। વૈભવી બંગલો સંદેશ ન્યૂઝ સમક્ષ આવ્યો છે અને આ બંગલો આશરે 6 કરોડની આસપાસ હોવાનો પણ મનાય છે। પ્રિવિલોન બિલકોઇનના નામે સ્કીમ મૂકી કરોડોનું કૌભાંડ આચરનાર જયદીપ કોટકનો આ વૈભવી બંગલો છે જે બોપલના આરોહી પ્લોટ્સમાં આવેલો છે। જયદીપે આ કૌભાંડ કર્યું તેના ગણતરીના સમયમાં જ એટલે કે અંદાજિત છેલ્લા 4 મહિનાની અંદર તેને આ વૈભવી બંગલો છે તે ખરીદ્યો હતો। અંદાજિત 6 કરોડ જેટલી આની માર્કેટ વેલ્યુ ગણવામાં આવે છે। સૂત્રોનું માનીએ અને જે આરોહીના જે રહેણાંક લોકો છે તેમનું કહેવું માનીએ તો છેલ્લા થોડા જ સમયમાં તેને આ બંગલો છે તે મોટાભાગના રૂપિયા રોકડા આપી અને આ ખરીદ્યો હોવાની હકીકત સામે આવી છે। 3 મહિના પહેલા તેને આ મકાનનો દસ્તાવેજ કરાવ્યો હતો અને મકાનમાં રહેવા પણ આવ્યો હતો। જો કે અહીંયા તે લોકોના રૂપિયા એટલે કે જે બિલકોઇનમાં જે પ્રિવિલોન બિલકોઇનમાં લોકોએ રૂપિયા રોક્યા હતા તે જ રૂપિયાથી તેને આ મકાન ખરીદ્યું હતું, પરંતુ તે આ વૈભવી બંગલો ભોગવે તે પહેલાં જ તેના વિરુદ્ધ ફરિયાદ થતાં તે નાસી છૂટ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી છે। અહીંયા જયદીપનો પરિવાર વસવાટ કરતો હતો, પરંતુ જયદીપ આ સુખ સાહેબી અને વૈભવી બંગલો જે લોકોના રૂપિયા ખરીદ્યો હતો તે તેને ભોગવવાનો સમય નથી મળ્યો અને તેના વિરુદ્ધમાં ફરિયાદ થતાં તે અત્યારે બોપલ પોલીસની કસ્ટડીમાં છે। જો કે જે જયદીપ કોટક છે તેણે આના સિવાય અન્ય કેટલી પ્રોપર્ટી ખરીદી છે, લોકોના રૂપિયે ક્યાં તેને ઇન્વેસ્ટ કરે છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ પોલીસના રેકોર્ડ મુજબ માત્ર તેનું એક જ એડ્રેસ પોલીસને મળ્યું છે જે સરખેજ નજીકનું છે, પરંતુ આ બંગલા સુધી હજી બોપલ પોલીસ કે એસઆઈટીની ટીમ પણ નથી પહોંચી શકી, જે સંદેશ ન્યૂઝ અત્યારે ઉજાગર કરવા જઈ રહ્યું છે। જયદીપ કોટકની પ્રોપર્ટી સીઝ કરવાની વાતો અધિકારીઓ કરી રહ્યા છે, પરંતુ તેને ક્યાં ક્યાં રોકાણ કર્યું તેની જ માહિતી જો પોલીસ પાસે નહીં હોય તો કેવી રીતે આ કરોડના બંગલા સીઝ થશે અને કેવી રીતે 183થી વધુ લોકો જે ભોગ બન્યા છે, જેઓ 40 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, તે ક્યાંથી પરત મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન સહાર રબારી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।